નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોલંકી સુરપાલ સિંહ આપણી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજ્યુકેશન ક્લાસની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર ભૂગોળની અંદર કુદરતી સંસાધનો જેનો આપણે પેજ નંબર 72થી આપણે અભ્યાસની શરૂઆત કરવાની છે. જળ પ્રદૂષણો. વિદ્યાર્થી મિત્રો, જળ સંસાધન સંબંધી સમસ્યાઓનો ઉકેલ એની અંદર જળ પ્રદૂષણથી આપણે અભ્યાસની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, એના પહેલાં ખાસ મારી તમને નમ્ર અને બે હાથ જોડીને વિનંતી છે કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને સંપૂર્ણ અભ્યાસક્રમ તમને મળી શકે. તો ચલો, હવે પરીક્ષાઓ પણ નજીક આવી ગઈ છે, ખૂબ જ સમય રહ્યો છે. આ સાલ કોવિડ-19ની થોડું સંક્રમણના કારણે અભ્યાસક્રમમાં પણ બદલાવ છે અને હવે શાળાઓ પણ નહીં ખુલે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો બિલકુલ દોડાયા વગર શાંતિથી બુક, તમારી જે ચોપડી અને પેન્સિલ લઈને બેસો, જેથી કરીને અતિ મહત્ત્વના મુદ્દાઓ નોંધી શકો અને સંપૂર્ણ ભાગ તમારે નિહાળવાનો છે ખાસ તમારે. તો ચલો, હવે આપણે શરૂઆત કરીએ છીએ. પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળનું પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે. હવે તમને પાછું ભૂલી ગયા હશો કે પૃષ્ઠીય જળ કેને કહેવાય. પૃષ્ઠીય જળ એટલે વિદ્યાર્થી મિત્રો, જમીન ઉપર જે નદી, સરોવર એ જે પાણી હોય છે એને શું કહેવાય છે? પૃષ્ઠીય જળ કહેવાય છે. જ્યારે ભૂમિગત જળ કેને કહેવાય છે? કે જે જમીનની અંદર જે પાણી હોય છે એને ભૂમિગત જળ કહેવામાં આવે છે. પૃષ્ઠીય અને ભૂમિગત જળ એ વૈશ્વિક સમસ્યા છે અને પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ એ શું છે? વૈશ્વિક સમસ્યા છે. આખી દુનિયાની અંદર આ પાણી બગડી જાય છે, બરાબર. કારણ શું છે કે બહુ ગંદકી આવે છે. વધુ પાક મેળવવા માટે જંતુનાશક દવાઓનો બહોળો ઉપયોગ થાય છે. પછી ખેડૂત મિત્રો શું કરે છે? વધુ પાક લેવા માટે શું છે? જંતુનાશક દવાઓનો બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. તેના કારણે વૃષ્ટિ જળની સાથે આ જંતુનાશક દવાઓ પાણીમાં ભળી નદીઓ અને તળાવના જળને પ્રદૂષિત કરે છે. વૃષ્ટિ જળની સાથે આ જંતુનાશક દવાઓ શું છે? પાણીમાં ભળી નદીઓ અને તળાવના જળને પ્રદૂષિત કરે છે. આ રીતે પૃષ્ઠીય જળ પ્રદૂષિત થાય છે અને આ રીતે શું છે? જે પૃષ્ઠીય જે જમીન ઉપરનું જળ છે એ પ્રદૂષિત થાય છે. કેટલીક ધાર્મિક માન્યતાઓને કારણે નદીઓમાં શબ વહેવાડવામાં આવે છે. ફૂલ અને અન્ય ચીજ વસ્તુઓ નદીઓમાં પધરાવાને પરિણામે નદીમાં જળ પ્રદૂષિત થાય છે. ઘણા વખતે લોકો શું કરે છે? કોઈ તહેવાર કે એવું હોય ત્યારે ફૂલ કે જે તે વસ્તુઓ નદીમાં પધરાવી નાખે છે, જેના કારણે પણ જળ પ્રદૂષિત થાય છે. ગંગા નદી દૂષિત થવાનું એક આ કારણ છે. અને ગંગા નદી દૂષિત થવાનું એક કારણ શું છે? આ લોકો સબ પણ શરીરની પણ પેલા કરી નાખે છે. હરિદ્વાર નદી કાંઠે મંદિરમાં આરતી ટાણે પ્રગટાવેલા હજારો દીવા નદીમાં વહેતા મૂકવાની પરંપરા ચાલી આવે છે, જેનાથી દૂષિત નદી જળ દૂષિત થાય છે. મોટા ભાગના શહેરો નદી કાંઠે વિકાસ પામે છે. આથી શહેરનું ગંદુ પાણી તેમજ ઉદ્યોગો દ્વારા નદીમાં છોડવામાં આવતા પાણી દ્વારા નદી દૂષિત થાય છે. ભૂમિગત જળનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેના સ્તર નીચા ગયા છે અને ભૂમિગત જળની અંદર શું છે? એનો બહુ મોટા પ્રમાણમાં લોકો જમીનની અંદરના પાણીનો ઉપયોગ કરવા લાગ્યા. તો તેના કારણે શું છે? એના સ્તર એટલે પાણીનું જે સ્તર છે એ નીચું ગયું છે. પરિણામે તેમાં ક્ષારનું પ્રમાણ વધ્યું છે. ક્ષારયુક્ત પાણીના ઉપયોગથી અનેક રોગોનું પ્રમાણ વધ્યું છે. અને ક્ષારયુક્ત તમે પાણી પીવો તો એનાથી શું છે? બહુ મોટા પ્રમાણમાં રોગનું પ્રમાણ વધે છે. રોગનું પ્રમાણ વધ્યું છે. તેમજ ભૂમિગત જળથી સિંચાઈ કરવાથી જમીન ક્ષારયુક્ત અને બિન ઉપજાઉ બનતી જાય છે. અને આ ઉપરાંત શું છે કે ભૂમિગત જળથી સિંચાઈ કરવાથી જમીન ક્ષારયુક્ત અને બિન ઉપજાઉ બને છે. બિન ઉપજાઉ એટલે કોઈ કામની રહેતી નથી. ક્યારેક કારખાનાઓના દૂષિત રાસાયણયુક્ત પાણી બોરમાં ઉતારવામાં આવે છે, જેના પરિણામે ભૂમિગત જળ દૂષિત થાય છે. આ રીતે દૂષિત બનેલા ભૂમિગત જળનો ઉપયોગ નુકસાનકારક નીવડી શકે છે. આ રીતે શું છે? દૂષિત બનેલા ભૂમિગત જળનો ઉપયોગ કરવાથી શું છે? નુકસાનકારક નીવડી શકે છે. ઉકેલ. હવે એનો ઉકેલ શું આવે છે કે જળ સંસાધન સંબંધી સમસ્યાઓના ગંભીર પરિણામો આવ્યા છે. આ સમસ્યાઓના ઉકેલ આ મુજબ સૂચવી શકાય છે. સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ક્રમશર જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરવો. તમારે એનો ઉકેલ શું લાવી શકો? તો કે ભાઈ સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું, બિલકુલ ખાતર ન નાખવું, બિલકુલ દવાઓ ન નાખવી, કે સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ક્રમશર જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરવો. જંતુનાશક તરીકે હાનિકારક રસાયણોના સ્થાને કુદરતમાંથી મળી આવતા બિન હાનિકારક પદાર્થો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી શું છે કે જંતુનાશક તરીકે હાનિકારક રસાયણોના સ્થાને કુદરતમાંથી મળી આવતા બિન હાનિકારક પદાર્થો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ.
ભારતમાં નદીઓને માતા માનવામાં આવે છે અને ભારતની અંદર શું છે, નદીઓને શું માનવામાં આવે છે, માતા. આવી સમજ કેળવી નદી પ્રદૂષિત ન થાય એ રીતે નવી પરંપરાની શરૂઆત કરવી જોઈએ. અને ભારતની અંદર નદીઓને માતા માનવામાં આવે છે એવી સમજ કેળવી, નદી પ્રદૂષિત ન થાય એ રીતે નવી પરંપરાની શરૂઆત કરવી જોઈએ. શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું દૂષિત પાણી નદીમાં છોડતા પહેલાં યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યા બાદ બિન હાનિકારક બનવું જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિ જળનો સંચય કરી તેને ખેતીમાં ઉપયોગ કરવામાં આવે તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા પાણીથી ખેતી કરવામાં આવે જેથી ભૂમિ ક્ષારણનું થતું, તેના કારણે શું છે કે ભૂમિ ક્ષારણ થતું અટકી જાય. પછી શું છે કે બોરોમાં પ્રદૂષિત પાણી ઉતરવું એ ગંભીર ગુનો બને છે કે ભાઈ બોરોની અંદર તમે દૂષિત પાણી બોરની અંદર જમીનમાં ઉતારો એ પણ ગંભીર ગુનો બને છે. જેથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવી જોઈએ. હવે ભૂમિ સંસાધન, ભૂમિ એટલે કે જમીન કહેવાય છે, લેન્ડ કહેવાય છે, જેને આદિકાળથી માનવીનો વિવિધ રીતે ઉપયોગ કરતો આવ્યો છે. ભૂમિનો શું છે, હજારો વર્ષથી માણસ શું છે, જમીન ઉપર તો ટકેલો છે, બરાબર. તેમાં સૌથી વધુ ઉપયોગ ખેતી માટે થાય છે. ખેતીનો ઉપયોગમાં આવતા ભૂમિ ભાગને જમીન, સોઇલ કહે છે કે ખેતીના ઉપયોગમાં આવતા ભૂમિ ભાગને શું કહેવામાં આવે છે, સોઇલ કહે છે. અને અન્ય ઉપયોગ થતો હોય ત્યારે તેને ભૂમિને લેન્ડ કહે છે. રહેઠાણ, પરિવહન, માર્ગો, ઉદ્યોગ, ઉપવનો, જળાશયો બનાવવા માટે માનવી ભૂમિનો ઉપયોગ કરે છે. પડતર અને ખરાબાવાળી જમીનને કેળવીને માનવીને તેને ખેતીલાયક બનાવી છે. પડતર અને શું છે, ખરાબાવાળી જમીનને કેળવીને માનવીએ કેવી બનાવી છે, ખેતીલાયક. આમ અનેક રીતે માનવીના ઉપયોગમાં ભૂમિનો ઉપયોગ કરે છે. હવે ખેતી શું છે, ખેતી, ભૂમિનો ખેતી માટે ઉપયોગ માનવીની પ્રાચીન કાળથી કરતો આવ્યો છે. ભૂમિનો ખેતી માટે ઉપયોગ માનવી શું છે, પ્રાચીન ઘણા સમયથી કરતો આવ્યો છે. ખેતીની શરૂઆતની સાથે જ માનવીનું સ્થાયી જીવન શરૂ થયું. ખેતીની શરૂઆત સાથે જ માનવીનું શું છે, સ્થાયી જીવન શરૂ થયું. ખેતીનો વિકાસ માનવીના સામાજિક અને આર્થિક પરિવર્તનમાં મહત્વનું પરિબળ છે. અને ખેતીનો વિકાસ એ શું છે, માનવીના સામાજિક અને આર્થિક પરિવર્તનમાં મહત્વનું પરિબળ છે. ઇજિપ્ત અને ભારતમાં ઉપજાઉ સ્થાનો પર સદીઓથી ખેતી કરવામાં આવતી હતી. ઇજિપ્ત અને ભારતમાં શું છે, ઉપજાઉ સ્થાનો કે જેની અંદર બહુ સરસ મજાના હોય એવા સ્થાનોની અંદર વર્ષોથી ખેતી કરવામાં આવતી હતી. ભારતમાં વેદકાળમાં પણ પદ્ધતિસર ખેતી કરવામાં આવતી હતી. અને ભારતની જે વેદકાળ છે એની અંદર પણ પદ્ધતિસર ખેતી કરવામાં આવતી હતી એવો ઉલ્લેખ છે. સમય જતાં સંસ્કૃતિના વિકાસની સાથે અનુકૂળ આબોહવા અને ફળદ્રુપ જમીન વિસ્તારમાં સ્થાયી ખેતી પદ્ધતિ વિકાસ પામી. વિશ્વભરમાં તે ઝડપથી ફેલાઈ ગઈ. પરિણામે ગ્રામીણ વસાહતો અસ્તિત્વમાં આવી. ખેતીનો ધીમે ધીમે બહુ મોટા પ્રમાણમાં વિકાસ થયો. તેના કારણે શું છે, ગ્રામીણ વસાહતો કે નાના નાના ગામડા પણ વિકાસ થયા. 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. આ તમારે પાછું બુકની અંદર નોંધી નાખજો કઈ સદીની અંદર ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. તો 18મી કઈ જગ્યા થઈ હતી, તો કે યુરોપમાં. તેની અસર એશિયા, અમેરિકા અને આફ્રિકાના દેશોમાં થઈ. યુરોપીય સંસ્થાઓમાં ખેતી ક્ષેત્રે પરિવર્તન આવ્યું. તેમાં વિશિષ્ટીકરણ થયું, જેમાં ઘઉં, ડાંગર, શેરડી, કપાસ, ચા, કોફી, રબર વગેરે મુખ્ય પાકો બન્યા. આ પાકની માંગ વધતા વ્યાપારિક અને બાગાયતી ખેતીનો વિકાસ થયો. વિશ્વમાં ખેતીના વિવિધ પાકોની વૈશ્વિક હેરફેર થઈ. મકાઈ મધ્ય અમેરિકામાંથી વિશ્વના વધુ દેશોમાં ફેલાઈ. અને મકાઈ એ શું છે કે મધ્ય અમેરિકામાંથી વિશ્વના વધુ દેશોમાં ફેલાઈ. બટાટા એન્ડીઝથી યુરોપના દેશોમાં ગયા. અને બટાટા ક્યાંથી, એન્ડીઝથી યુરોપના દેશોમાં ગયા. પોર્ટુગીઝો ભારતમાં તમાકુ લઈ આવ્યા. અને પોર્ટુગીઝો ભારતમાં શું લઈ આવ્યા, તમાકુ. આ પણ તમારે નોંધવાનું છે. આજના ટેકનોલોજીક યુગમાં ખેતીનું આમૂલ પરિવર્તન આવ્યું છે. આધુનિક ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પદ્ધતિ, માઇક્રો ઇરિગેશન, સજીવ ખેતી પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. સામાન્ય રીતે ઋતુ પ્રમાણે ખેતી કરવામાં આવે છે. સામાન્ય રીતે શું છે, ઋતુ પ્રમાણે ખેતી કરવામાં આવે છે. પરંતુ ગ્રીન હાઉસ ઊભા કરી તેમાં અનુકૂળ વાતાવરણ સર્જી પાક લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા સુધી રાખીશું. આવતીકાલથી આપણે બીજા ભાગને ચલાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. જય હિન્દ, જય ભારત.